આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મોટી મેચ પહેલા હજારો ક્રિકેટ ચાહકો સ્ટેડિયમ બહાર ભેગા થયા છે। પણ અહીં એક રસપ્રદ અને થોડું અજીબ દ્રશ્ય જોવા મળે છે। ઘણા ભારતીય ફેન્સ આજે ન્યૂઝીલેન્ડની જર્સી પહેરીને આવ્યા છે અને હાથમાં ન્યૂઝીલેન્ડના ફ્લેગ પણ લહેરાવી રહ્યા છે। આ પાછળનું કારણ પણ રસપ્રદ છે। 2023ના વર્લ્ડ કપ ફાઇનલ જેવી યાદો પછી કેટલાક ફેન્સ માને છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારત માટે થોડું અનલકી સાબિત થયું છે। એટલે કેટલાક ચાહકો મજાકમાં અને માન્યતા તરીકે રિવર્સ જિન્ક્સ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। એટલે કે ન્યૂઝીલેન્ડને સપોર્ટ કરીશું તો કદાચ નસીબ બદલાશે અને ભારત જીતશે। સ્ટેડિયમ બહારનો માહોલ ખૂબ જ ઉત્સાહભર્યો છે। જર્સી, ફ્લેગ અને ક્રિકેટના મર્ચેન્ડાઇઝ વેચતા વેન્ડર્સ, ફેન્સના નારા અને સેલ્ફી લેતા લોકો, દરેક જગ્યાએ ક્રિકેટનો જ ઉત્સાહ જોવા મળે છે। સાચું કે ખોટું, પરંતુ એક વાત ચોક્કસ છે, ભારતીય ક્રિકેટ ફેન્સનો જુસ્સો દુનિયામાં સૌથી જુદો છે। હવે બધાની નજર આજે આ મોટી મેચ પર છે।